બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિવ મહિમા સત્સંગ ભાગ 5 કે જેમાં આપણે જાણશું નેપાળ દેશના કાઠમંડુમાં આવેલા જીવ માત્રના સ્વામી પશુપતિનાથ મહાદેવના મંદિર વિશે। વિશ્વમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે અને આ 12 જ્યોતિર્લિંગમાં ભલે નેપાળના પશુપતિનાથ મહાદેવ મંદિરનો સમાવેશ ન થતો હોય, પરંતુ આ મંદિરનું હિન્દુ ધર્મમાં અને શિવ ભક્તોમાં અનેરું અને અનન્ય મહત્વ ધરાવે છે। ભગવાન પશુપતિનાથ મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર હિન્દુ મંદિર છે, જે નેપાળની રાજધાની કાઠમાંડુ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે દેવપાટન ગામમાં આવેલું છે। આ મંદિર 5મી સદીમાં બનેલું છે અને પછી મલ રાજાઓ દ્વારા ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરની આસપાસ અન્ય હિન્દુ મંદિરો અને બૌદ્ધ દેવતાઓના મંદિરો પણ આવેલા છે। પશુપતિનાથને લઈને એવી માન્યતા છે કે આ શિવલિંગ ઉત્તરાખંડમાં મંદા નદી કિનારા ઉપર વસેલા કેદારનાથ જ્યોતિર્લિંગનો અડધો ભાગ છે। પશુપતિનાથ ભગવાન શિવનું માથું અને કેદારનાથને ભગવાન શિવની પીઠ માનવામાં આવે છે। પશુપતિનાથ શબ્દનો અર્થ થાય છે તમામ જીવ માત્રના સ્વામી। નેપાળના કાઠમંડુથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે આ પશુપતિનાથ મંદિર। પશુપતિનાથ મંદિર હિમાલયમાં આવેલા પંચ કેદાર સાથે પણ જોડાયેલું છે અને એનું વર્ણન સ્કંદ પુરાણના કેદાર ખંડમાં આવે છે। પંચ કેદારમાં પ્રથમ કેદારનાથ છે, દ્વિતીય મધ્ય મહેશ્વર છે, તૃતીય તુંગનાથ છે, ચોથા રુગનાથ અને 5મા કલ્પનાથ કે કલ્પેશ્વર છે। પશુપતિનાથ વિશે પૌરાણિક કથા એવી છે કે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા પોતાના ગુરુઓ અને સગા સંબંધીઓનો વધ કરવા બદલ ભગવાન ભોલેનાથ પાંડવોથી નારાજ થઈ ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી જ પાંડવો ભગવાન શિવ પાસે ક્ષમા માગવા અને પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, એટલે પાંડવો ભગવાન શંકરની શોધમાં હિમાલય પહોંચ્યા। ભગવાન શિવ એમની ભ્રાતુ હત્યાથી રોષિત હતા, એટલે એમને દર્શન આપવા માગતા નહોતા। તેથી ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ કેદારનાથમાં આવીને વસ્યા। ગુપ્ત કાશીમાં પાંડવોને જોઈ ભગવાન શિવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને એ સ્થાન ઉપર પહોંચી ગયા જ્યાં હાલ કેદારનાથ આવેલું છે। ભગવાન શિવનો પીછો કરતા કરતા પાંડવો કેદારનાથ પહોંચી ગયા અને આ જગ્યાએ પાંડવોને આવેલા જોઈ અને ભગવાન શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું હતું અને આ જ વિસ્તારમાં ચરી રહેલા બળદોના ટોળામાં સામેલ થઈ ગયા, જેથી પાંડવો તેમને ઓળખી ન જાય। એમ છતાં દેવી શક્તિથી પાંડવોએ એમને ઓળખી લીધા, એટલે ભીમે વિશાળ રૂપ ધારણ કરી 2 પહાડો પર પોતાના પગ ફેલાવી દીધા। બીજા ગાય બળદ પશુઓ તો એ 2 પગ નીચેથી નીકળી ગયા, પણ બળદ રૂપ પહેલા ભગવાન શિવ ભીમના 2 પગ વચ્ચેથી નીકળવા તૈયાર ન થયા, એટલે ભીમને ખ્યાલ આવી ગયો કે આ બળદ રૂપે શિવજી જ છે, તેથી તેમને પકડવા તૈયાર થયા। તે જોઈ ભગવાન શિવ જમીનમાં ઉતરવા લાગ્યા
અને તેમના શરીરનો નીચલો ભાગ ભૂમિમાં ઊંડે ઊંડે ઉતરી ગયો. તેમ છતાં ભીમે એ બળદની ત્રિકોણ આકારની પીઠનો ભાગ પકડી લીધો, તેમની હૃદયપૂર્વક સ્તુતિ કરી અને સગા સંબંધીઓની હત્યાના પાપ બદલ ક્ષમા માંગી અને એમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને પાપ મુક્ત થવા બતાવેલો ઉપાય સફળ થયો. ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને દર્શન આપી તેમને પાપ મુક્ત કર્યા. ભગવાન શિવ ત્યાં એ જ સ્વરૂપે એવા જ શિવલિંગ આકારે બળદની પીઠ પરના ત્રિકોણાકાર આકારના શિવલિંગ રૂપે બિરાજમાન થઈ ગયા. ભગવાન શિવ બળદના રૂપમાં જમીનમાં અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે તેમના ધડનો ઉપરનો મસ્તકનો ભાગ નેપાળના કાઠમાંડુમાં પશુપતિનાથ રૂપે પ્રગટ થયો. એમની ભુજાઓ તુંગનાથમાં, મુખ રુગનાથમાં, નાભી મધ્ય મહેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થઈ. એટલે આ 4 સ્થાનો સાથે કેદારનાથ ધામને પંચ કેદાર કહેવામાં આવે છે. બીજી એક લોક માન્યતા એવી છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કાઠમાંડુ ઘાટીમાં આવ્યા હતા અને બાગમતી નદીના કિનારે વિશ્રામ કર્યો હતો અને આ જગ્યાનું કુદરતી સૌંદર્ય તેમને પસંદ આવ્યું હતું. એટલે તેમણે હરણ અને હરણીનું રૂપ લઈ ત્યાં જ જંગલમાં ફરવાનું શરૂ કર્યું અને થોડા સમય ત્યાં નિવાસ કર્યો. દેવોએ ભગવાન શિવ પાર્વતીને શોધવા છતાં ના મળ્યા અને અહીંયા તેમના દર્શન થયા. તે સમયે ભગવાન શિવે જાહેરાત કરી કે બાગમતી નદીના કિનારે હરણના રૂપમાં તે રહ્યા હતા, એટલે તેમને અહીં પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવશે. એકવાર કામધેનુ ચંદ્રવન પર્વત ઉપરથી દરરોજ નીચે આવી જ્યાં ભગવાન શિવનું શિવલિંગ હતું ત્યાં પોતાના દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરતી હતી. લોકોને આ જોઈ કૌતૂહલ થયું અને લોકોએ ખોદકામ કર્યું તો તેમને ત્યાં શિવલિંગ મળી આવ્યું. અહીં ભગવાન શિવની 5 મુખવાળી મૂર્તિ મળી આવી અને આ 5 મુખ અલગ અલગ 4 દિશામાં અને ગુણોનો પરિચય આપે છે. ઓમકારની ઉત્પત્તિ ભગવાન શિવજીના આ 5 મુખથી થઈ છે. પંચમહાભૂતનું રૂપક છે. દક્ષિણ તરફના મુખને અઘોર મુખ, પશ્ચિમ તરફના મુખને સદોજાત, પૂર્વ તરફના મુખને તત્પુરુષ અને ઉત્તર તરફના મુખને અર્ધનારીશ્વર અને ઉપર તરફના મુખને ઈશાન મુખ કહેવામાં આવે છે. પશુપતિનાથનું શિવલિંગ ચમત્કારિક છે. તે પારસ પથ્થર જેવું છે જે દેવી શક્તિથી વ્યક્તિત્વમાં ગુણાત્મક પરિવર્તન લાવી દેશે. થોડા સમયમાં પણ અહીં યોગ સાધના કરે તો સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. પશુપતિનાથ મંદિર વિશે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ મંદિરના દર્શન કરે છે તેનો પશુ યોનિમાં જન્મ થતો નથી. નેપાળમાં તેમને રાષ્ટ્રીય દેવતા માનવામાં આવે છે. બાબુ, આ હતો શિવ મહિમા સત્સંગ ભાગ 5માં પશુપતિનાથ મહાદેવનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.